વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે સજીવોમાં પ્રજનન વિશે માહિતી મેળવશું. આપણે આગળના લેક્ચરની અંદર મનુષ્યમાં લિંગી પ્રજનન છે એ સંપૂર્ણ પૂર્ણ કરેલું હતું, જેની અંદર આપણે શરૂઆતની અંદર પ્રસ્તાવના ભણ્યા હતા. ત્યારબાદ પ્રજનનના પ્રકાર વિશે સમજૂતી આપી હતી અને ત્યારબાદ મનુષ્યમાં પ્રજનન તંત્ર, સ્ત્રીમાં પ્રજનન તંત્ર, એનું ફલન, ગર્ભ, ઉદ્વિકાસ, માસિક સ્ત્રાવ, વસ્તી નિયંત્રણ, રોગો અને વસ્તી, આ બધા ટોપિક વિશે આપણે પ્રથમ ટોપિકની અંદર સમજૂતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રજનનના પાઠની અંદર પ્રથમ લેક્ચરની અંદર મનુષ્યની લિંગી અવસ્થાની તમામ બાબતો પૂર્ણ કરેલી હતી. હવે આપણે અલિંગી પ્રજનન વિશે સમજૂતી મેળવીએ, જેની અંદર યાદ રાખજો પ્રજનનની અંદર આપણે બે ભાગ પાડેલા હતા. એક અલિંગી પ્રજનન અને નંબર 2 લિંગી પ્રજનન. જે પ્રજનન માં એક જ વ્યક્તિનો સમાવેશ થાય, એટલે કે એક જ સજીવનો સમાવેશ થાય, તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. અને જે પ્રજનનની અંદર બે સજીવોનો સમાવેશ થાય એવા પ્રજનનને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે અલિંગી અને લિંગીની શરૂઆતમાં માહિતી મેળવી હતી, જેની અંદર આપણો પૂર્ણ પાઠ કયો થયો? તો કે એક ભાગ લિંગી પ્રજનનનો પૂર્ણ. હવે અલિંગી પ્રજનન વિશે માહિતી મેળવશું, જેની પહેલા થોડીક બેઝિક માહિતી આપું. કે સજીવો પ્રજનન શા માટે કરે છે? સજીવો પ્રજનન શા માટે કરે છે એની આપણે માહિતી મેળવીએ. તો યાદ રાખજો, સજીવો પ્રજનન કરે, બરાબર, એની અંદર કોઈ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ જો નવા સજીવનો વિકાસ કરે તો નવા સજીવના વિકાસમાં શું થાય? તો કે એનો વારસો જળવાઈ રહે. પરંતુ આ સજીવ જો નવા સજીવનો વિકાસ ના કરે તો એનો વારસો છે જળવાતો નથી. કેમ? તો કે દરેક સજીવ છે એ જન્મે તો કોઈ પણ સજીવનો જન્મ થાય મિત્રો, તો એનું મૃત્યુ તો થવાનું જ છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ થશે. તો જન્મ બાદ મૃત્યુ થાય તો પેઢી દર પેઢી નવી પેઢીનો વિકાસ કરવા માટે, વારસો જાળવવા માટે દરેક સજીવો છે એ પ્રજનન કરે. અને પોતાનો વંશ જાળવી રાખવા માટે, હું તમને આના પછીના 9મા ચેપ્ટરની એક વ્યાખ્યા કહું છું, આનુવંશિકતા. યાદ રાખજો, આનુવંશિકતા આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. આનુવંશિકતા એટલે શું? કે પિતૃ પેઢીના લક્ષણો નું અનુગામી પેઢીમાં સ્થળાંતર થાય તેમને આનુવંશિક તરીકે ઓળખવામાં આવે છે. પિતૃ પેઢીના લક્ષણો અનુગામી પેઢીમાં સ્થળાંતર થાય. પિતૃ પેઢી એટલે શું? તો કે પિતાના લક્ષણો કેમાં સ્થળાંતર થવા? તો કે પુત્રમાં. હવે પુત્રમાં એ લક્ષણો કેવા મળે? તો કે બધા જ લક્ષણો સરખા ન હોય, એમાં ભિન્નતા રહેલી હોય. ભિન્નતા એટલે શું?
કોઈ પિતાનું મુખ સરખું હોય તો એના પુત્રનું મુખ સરખું ન હોય, એમાં થોડી ઘણી અંશે ભિન્નતાઓ જોવા મળે. તો આપણે સમજીએ કે દરેક સજીવો પ્રજનન શા માટે કરે? તો કે પ્રજનન છે એટલા માટે દરેક સજીવ કરે કે જ્યારે કોઈ એક વ્યક્તિ હોય, આ વ્યક્તિ નવા સજીવનો વિકાસ કરે. શા માટે કરે? તો કે એનો વારસો છે એ જાળવી રાખવા માટે. કારણ કે કોઈ પણ સજીવનો જન્મ થાય તો એનું મૃત્યુ થવાનું છે. તો જન્મ બાદ મૃત્યુ થાય તો નવી પેઢી છે એ જાળવી રાખવા માટે દરેક સજીવ શું કરે? તો કે પ્રજનન કરે. આનુવંશિકતાની વ્યાખ્યા આપું છું. પિતૃ પેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં સ્થળાંતર થવું, જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. પિતૃ પેઢીના લક્ષણો, પિતાના લક્ષણ કેમાં આવવા? તો કે પુત્રમાં, જેમને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન કમ્પ્લીટ તમારી નોટની અંદર કમ્પ્લીટ કરવો. ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન ભણીએ. એક જ જાતિના સજીવોમાં શા માટે સમાનતા જોવા મળે? પ્રશ્ન છે આપણો, એક જ જાતિના સજીવોમાં શા માટે સમાનતા જોવા મળે? એક જ જાતિના સજીવોની સમાનતા. યાદ રાખજો, એક જ જાતિના સજીવો જ્યારે મિત્રો પ્રજનનની પ્રક્રિયા કરે ત્યારે તેમની અંદર સમાનતા જોવા મળે. શા માટે? તો કે એક જ જાતિના સજીવો જ્યારે સમાનતા જોવા મળે ત્યારે શરીરની સંરચના, કદ, દેખાવ આ બધું સમાન હોય. તો આ શું કરે? તો કે જ્યારે વ્યક્તિ પ્રજનનની પ્રક્રિયા કરે ત્યારે બ્લુ પ્રિન્ટ તૈયાર કરે. બ્લુ પ્રિન્ટ એટલે શું? તો કે કોઈ મનુષ્ય પ્રજનનની પ્રક્રિયા દ્વારા એના જેવો જ બીજો નવો સજીવ વિકાસ કરે, પણ સંપૂર્ણ એને સમાન હોતો નથી. કારણ કે તેમાં ઘણા બધા તફાવતો જોવા મળે. એ તફાવતો ક્યાં ક્યાં જોવા મળે? તો કે દરેક સજીવ છે એ સમાનતાના આધારે બ્લુપ્રિન્ટ તૈયાર કરે. જે કોષમાં રહેલા કોષ કેન્દ્ર, જે રંગસૂત્ર ડીએનએ ના અણુમાં આનુવંશિક લક્ષણો, ડીએનએના અણુઓમાં આનુવંશિક લક્ષણો છે, એ આનુવંશિક લક્ષણોના સંદેશા, એ સંદેશાઓ છે એ પિતૃમાંથી સંતતિમાં આવે. ટૂંકમાં આ એક ડીએનએ છે. ડીએનએ નું પૂરું નામ યાદ રાખજો, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએ છે એ ડીએનએ ના લક્ષણો કેમાં આવે? તો કે આ ડીએનએ હતા પિતાના, એ પિતાના લક્ષણો કેમાં આવશે? તો કે પુત્રમાં. આ લક્ષણો કોના આધારે આવે? હમણાં મેં તમને વ્યાખ્યા સમજાવી. આ લક્ષણો છે એ આનુવંશિકતાના આધારે મળે. લક્ષણો કોના આધારે મળે? તો કે આનુવંશિકતાના આધારે. અને આનુવંશિકતાના આધારે જે લક્ષણો મળે એ લક્ષણો વારસાગત મળે. કેવા લક્ષણો મળે? તો કે વારસાગત. હવે આ ડીએનએ ક્યાં રહેલો હોય? તો કે ડીએનએ છે એ મિત્રો કોષ કેન્દ્રમાં રહેલો હોય. હવે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે એની અંદર નર પ્લસ માદા બંનેનો સમાવેશ થાય. તો નરનો ડીએનએ છે, આ ડીએનએ કોની સાથે જોડાય? તો કે માદાના ડીએનએ સાથે. એટલે માદા અને નર આ બેયના લક્ષણો છે એ નવા પુત્રમાં આવે. એટલે કે નવા જે બાળકનો જન્મ થાય
એની અંદર આ લક્ષણોનું શું થાય તો કે સ્થળાંતર થાય. એટલા માટે એક જાતિના સજીવોમાં વિશિષ્ટ ડીએનએ હોય છે. એક જાતિના સજીવોમાં ડીએનએ કેવું હોય તો કે વિશિષ્ટ. અને કેવું ડીએનએ હોય તો કે તે પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે પ્રાપ્ત થાય. એ પ્રજનન દ્વારા અનુગામી પેઢીમાં વારસા રૂપે થાય એટલે તો કે પિતાનું ડીએનએ હતું અને માતાનું ડીએનએ આ બંને કેનામાં આવે તો કે પુત્રમાં, અને પુત્રમાં એ લક્ષણોનું સ્થળાંતર થતું જોવા મળે. અને આ માહિતીના આધારે એક પ્રોટીનનું નિર્માણ કરે. આથી આવા સજીવો થોડી ભિન્નતા સાથે તેમની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરે. આવા સજીવો થોડેક અંશે ભિન્નતાઓ ધરાવે. મિત્રો, ભિન્નતા એટલે શું? મેં તમને હમણાં વાત કરેલી કે દરેક સજીવ છે બરાબર, એ નવા સજીવનો વિકાસ કરે તો સંપૂર્ણ એના જેવો સમાન હોતો નથી. એમાં કંઈક ને કંઈક અંશે થોડી ઘણી ભિન્નતા હોય. ભિન્નતા એટલે જુદાપણું. જુદાપણું એટલે શું? કોઈ પિતા હોય એના જેવો જ એનો પુત્ર હોતો નથી. થોડો ઘણો એમાં ફરક જોવા મળે. એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ જાતિના સજીવોમાં સમાનતા શા માટે જોવા મળે એની સમજૂતી મેળવી. તો કે દરેક સજીવો પ્રજનન કરે છે. પ્રજનન કરીને એક નકલ તૈયાર કરે. આ નકલને શું કહેવાય તો કે બ્લુ પ્રિન્ટ કહેવાય. શું કહેવાય? બ્લુ પ્રિન્ટ. અને આ બ્લુ પ્રિન્ટ દ્વારા કેમ નવા સજીવનો વિકાસ થાય તો કે એના કોષ કેન્દ્રમાં ડીએનએ રહેલો હોય. ડીએનએ એટલે શું? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. હવે એ ડીએનએ કોઈ પિતા છે, એ પિતા પાસેથી કોને મળે? પુત્રને. કોના દ્વારા મળે તો કે આનુવંશિકતા. આનુવંશિકતા એટલે શું? પિતૃપેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં સ્થળાંતર થવું. હવે આ લક્ષણોનું સ્થળાંતર થાય તો પ્રજનનની પ્રક્રિયામાં નર અને માદા બંને ભાગ ભજવે. હવે આ પ્રજનનની પ્રક્રિયામાં નરનો ડીએનએ અને માદાનો ડીએનએ આ બંને ભેગા થઈ અને બંને ડીએનએના લક્ષણો કોને મળે તો કે એના પુત્રને મળે. કોને મળે? પુત્રને. અને આમ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એક પ્રોટીનનું નિર્માણ કરે અને તેમાં ભિન્નતા જોવા મળે. ભિન્નતા એટલે શું તો કે દરેક પુત્ર છે એના પિતા જેવો સમાન હોતો નથી. એમાં થોડેક અંશે ભિન્નતા, એના કરતાં થોડીક ભિન્નતાઓ જોવા મળે. હવે આપણે આગળનો નેક્સ્ટ પ્રશ્ન ભણશું. કોષીય પ્રજનન. કોષીય પ્રજનન એટલે શું તો કે કોષ વિભાજન. કોષ વિભાજન એટલે શું તો કે આ એક કોષ હોય, આ કોષમાંથી બે ભાગ પડે અને નવા બે સજીવોનો વિકાસ થાય, જેને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય તો કે કોષીય પ્રજનન. આ વિભાજન દરમિયાન પિતૃમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય. આ પ્રક્રિયામાં પિતૃમાંથી કોનું નિર્માણ થાય તો કે બે બાળકોષો. અને આ બંને બાળકોષોનું નિર્માણ થઈ અને શું જોવા મળે તો કે બાળકોષોનું નિર્માણ થઈ અને પ્રજનનની ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય. આ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય. ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય એટલે શું એક ડીએનએ માંથી કેટલા ભાગ પડે તો કે બે, અને એ બે ભાગ પડી અને કોષો તેમની ડીએનએ પ્રતિકૃતિના નિર્માણ માટે વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે.
વિવિધ રાસાયણિક ક્રિયાઓનો ઉપયોગ કરે એટલે શું મિત્રો? તો કે એમાં એવું કહેવા માગે કે આ પ્રક્રિયાના પરિણામે બે સમાન ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ થાય. આ ડીએનએ માંથી બે ડીએનએ બને. આ બેની કૃતિ કેવી હોય? તો કે સમાન હોય, અને સમાન કૃતિ દ્વારા એ નવા સજીવનો વિકાસ થાય. આમ ડીએનએ પ્રતિકૃતિના સર્જન સાથે બીજી એવી કોષીય રચનાનું નિર્માણ થાય, અને આ કોષીય રચનાના નિર્માણ દરમિયાન શું થાય? તો કે કોષીય રચનાના નિર્માણ દરમિયાન કોષ વિભાજન દ્વારા બે બાળકોષોનું નિર્માણ થાય, અને કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા શું થાય? તો કે બે બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે. મિત્રો તમને સમજાવું છું એક ઉદાહરણ દ્વારા. તમે જાણો છો આ અમીબા છે. અમીબા તમને ખબર છે એક કોષીય છે, જેના મધ્ય ભાગને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર. આ કોષ રસ. હવે જ્યારે અમીબાને નવા બાળ અમીબાનું નિર્માણ કરવાનું હોય ત્યારે કોષ કેન્દ્ર છે, તમને ખબર છે મધ્ય ભાગમાં આવો લાલ રંગનો ભાગ હોય. આ લાલ રંગનો ભાગ છે એ આ રીતના હોય, પણ એ લાલ રંગનો ભાગ છે એ આ રીતના મોટો થઈ જાય, અને મોટો થઈ અને તેમના બે ભાગ પડે. બે ભાગ પડે તો શું બને અંતે? તો કે અંતે બે બાળ અમીબાનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? બાળ અમીબાનું. તો કોષ કેન્દ્ર છે એનો શબ્દ મેં તમને હમણાં કીધેલો કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ રહેલો હોય. શું રહેલું હોય? ડીએનએ. અને એ ડીએનએ દ્વારા બે બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે. તો યાદ રાખજો, કોષીય પ્રજનન એટલે શું? જે પ્રજનનની અંદર કોષ વિભાજન થાય. કોષ વિભાજન એટલે શું? તો કે એક વ્યક્તિમાંથી બે બનવા, એને શું કહેવાય? તો કે કોષ વિભાજન. અને પિતૃમાંથી બે બાળકોષોનું નિર્માણ કરે. આ પિતૃ અમીબા હતા. પિતૃ અમીબામાંથી બે અમીબા બન્યા, એનું નામ શું? તો કે બાળ અમીબા. અને આ બે બાળ અમીબાનું નિર્માણ થયેલું જોવા મળે. એ કેમ થયું? તો કે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થયું. ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એટલે શું? તો કે જ્યારે ડીએનએ નર અને માદા આ બંને ડીએનએ, આપણે એકકોષીય પ્રજનનની વાત કરીએ. એકકોષીય પ્રજનનની અંદર વાત કરું કે જ્યારે પ્રજનનની અંદર કોઈ પિતૃ અમીબા છે, આ પિતૃ અમીબાનો ડીએનએ, આ મધ્યનો ડીએનએ છે, આ ડીએનએના બે ભાગ થાય તો અડધું ડીએનએ ઉપર ને અડધું ડીએનએ નીચે, એમાંથી આ બે અમીબાને ડીએનએના લક્ષણો મળે, જેને કોષીય પ્રજનન તરીકે ઓળખવામાં આવે. ફરીથી કહું છું, જે પ્રજનન કોષ વિભાજન દ્વારા થાય એને કોષીય પ્રજનન કહેવાય. પિતૃમાંથી બે બાળકોષોનું નિર્માણ થાય, એ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન કરે. આ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થાય તો બે સમાન ભાગમાં ડીએનએ વહેંચાઈ જાય. આ એક અમીબા પિતૃ અમીબા હતા. પિતૃમાંથી બે બાળ અમીબા બન્યા તો એનું કોષ કેન્દ્ર ગોળમાંથી લંબાવાળું આ લંબાઈ અને એના બે ભાગ થઈ ગયા, અને બે ભાગ થઈ અને બાળ અમીબાનું નિર્માણ થયેલું જોવા મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન ભણશું. જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. જેની અંદર વાત કરું છું, સજીવોની વસ્તી
તેમની પ્રજનન ક્ષમતામાં ઉપયોગ કરી શકે અને તે નિવસન તંત્રમાં વસવાટ કરે. સજીવો વસવાટ ક્યાં કરે? તો કે નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે શું? તો કે જ્યાં રહેઠાણવાળો વિસ્તાર હોય એને શું કહેવાય? તો કે નિવસન તંત્ર. આ સજીવની શરીર રચના બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન DNA પ્રતિકૃતિનું સાતત્ય જળવાઈ રહે. DNA પ્રતિકૃતિનું શું જળવાઈ રહે? તો કે સાતત્ય. અને એ DNA પ્રતિકૃતિનું સાતત્ય જળવાઈ રહે એટલા માટે દરેક સજીવ છે બરાબર એ તેના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે અને વસવાટ યોગ્ય બનાવી અને શું કરે? તો કે વસ્તીનું નિયંત્રણ કરતો જોવા મળે. અને એ નિયંત્રણ કઈ રીતના થાય? તો કે વસવાટમાં થતા પરિવર્તનના ફેરફારના આધારે દરેક સજીવના વસવાટમાં કંઈક પરિવર્તન જોવા મળે અને વસવાટમાં જે પરિવર્તન જોવા મળે એ પરિવર્તનના આધારે દરેક સજીવ છે એના માટે ભિન્નતા છે એ જરૂરી છે. પરિણામે ઉલ્કાની અથડામણ કે અન્ય રીતે નિવસન તંત્રને અસંતુલન કરે. બરાબર, ઉલ્કાના અથડામણના કારણે પણ આવી સમસ્યાઓ થતી જોવા મળે. આમ દરેક સજીવ છે એ ચોક્કસ પ્રકારના વસવાટમાં આવા કોઈ પણ ફેરફાર વસ્તીના પ્રજનનક્ષમ સજીવોને અસર કરે અને આ સ્થિતિમાં અસર પામેલી સંપૂર્ણ વિનાશ થયેલા છે જે જાતિઓ છે આ જાતિઓનું શું થાય? તો કે સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના રહે છે આ જાતિની. અને આ જાતિનો જો સંપૂર્ણ વિનાશ થઈ જાય તો એમાંથી કોઈ નવી જાતિનો વિકાસ થતો નથી. એટલા માટે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. જાતિનું અસ્તિત્વ માટે ભિન્નતા શા માટે જરૂરી છે? તો કે એના માટે ઘણા બધા કારણો છે. જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એમાં ભિન્નતા નામનો શબ્દ ખૂબ જ જરૂરી છે. મિત્રો, મેં તમને આગળ વાત કરેલી ભિન્નતા એટલે શું? તો કે જુદું પડવું, કોઈ વ્યક્તિથી તે અલગ થવું, એને શું કહેવાય? તો કે ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભિન્નતા છે બરાબર એ વ્યક્તિદત્ત વ્યક્તિ છે એ જોવા મળે. ઉદાહરણ તરીકે તમને વાત કરું છું. ભિન્નતામાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. મિત્રો, સૌથી વધારે ભિન્નતા કયા પ્રજનનમાં જોવા મળે? તો કે ભિન્નતા સૌથી વધારે લિંગી પ્રજનનમાં જોવા મળે. વધારે ભિન્નતા સૌથી વધારે લિંગી પ્રજનનમાં જોવા મળે અને સૌથી ઓછી ભિન્નતા કેમાં જોવા મળે? તો કે અલિંગી પ્રજનનમાં જોવા મળે. જે પ્રજનનની અંદર સૌથી વધારે ભિન્નતા જોવા મળે તેમને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે અને જે પ્રજનનમાં સૌથી ઓછી ભિન્નતા જોવા મળે તેને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અલિંગી પ્રજનનનું ઉદાહરણ આપું છું કે કોઈ લીમડામાંથી નવા લીમડાનો વિકાસ થાય તો ભિન્નતા છે ખૂબ જ નહિવત હોય, ઓછી ભિન્નતા હોય. કોઈ પિતામાંથી પુત્રનું નિર્માણ થાય તો તેની ભિન્નતા છે એ ખૂબ જ વધારે હોય, કારણ કે કોઈ બાળક છે એના પિતા જેવું હોતું નથી, એનાથી થોડાક અલગ લક્ષણો હોય અને ત્યારબાદ એના જેવો સંપૂર્ણ શરીર રચના હોતી નથી. તો આપણે આ ભિન્નતાની વાત કરી. હવે આગળના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ભણશું ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો જણાવો. ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો જણાવો.
યાદ રાખજો મિત્રો, ભાજનની વાત કરું છું તો ભાજન એટલે શું? તો કે એક કોષીય સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે, આ કોષ વિભાજનની પ્રક્રિયાને શું કહેવાય? તો કે ભાજન. એક કોષીય સજીવો, આ એક કોષીય સજીવો છે એ કોષ વિભાજનની પ્રક્રિયા કરે અને કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જે નવા સજીવનું સર્જન કરે તેમને શું કહેવાય? તો કે ભાજન તરીકે ઓળખવામાં આવે છે. એક કોષીય સજીવો જે કોષ વિભાજન કરી અને જે નવા સજીવનું સર્જન કરે, આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તો કે ભાજન તરીકે ઓળખવામાં આવે. મિત્રો, મેં તમને આનું ઉદાહરણ આપ્યું તો અમીબા છે એ નવા બે બાળ અમીબાનું નિર્માણ કરતા હતા અને બે બાળ અમીબાનું નિર્માણ કરી અને નવા સજીવનો વિકાસ કરતા હતા. આની અંદર વાત કરીએ કે જીવાણુ અને પ્રજીવો જે એક કોષીય સજીવો અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ છે. જીવાણુ અને પ્રજીવો, બરાબર, એ કેવું પ્રજનન કરે? તો કે એક કોષીય યાની કે અલિંગી પ્રજનન કરે અને અલિંગી પ્રજનન દ્વારા ભાજનની અનેક રીતો જોવા મળે. ભાજનની રીતો છે ઘણી બધી જોવા મળે, જેની અંદર આજે આપણે ભણવાના છે ભાજનમાં દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન અને કોની વાત કરશું? બહુભાજન. દ્વિભાજન એટલે શું? તો કે એક સજીવોમાંથી બે સજીવોનો વિકાસ થાય, બરાબર, એને દ્વિભાજન કહેવાય. અને એકમાંથી ઘણા સજીવોનો વિકાસ થાય એને બહુભાજન તરીકે ઓળખવામાં આવે. તો આજે આપણે દ્વિભાજન અને બહુભાજન વિશે સમજૂતી મેળવશું. જોજો, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન એટલે શું? તો કે એક કોષીય સજીવો છે એ એક પિતૃમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ કરે. પિતૃમાંથી એટલે કે ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં શું થાય? તો કે વિભાજિત થાય. કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત થાય. એટલે લખવાનું ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે છે. આ પિતૃ અમીબા હતા. પિતૃ અમીબા છે એને જ્યારે દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ કરવાનું હતું, એ નવા સજીવનું નિર્માણ કરવાનું હતું ત્યારે
એના કોષ કેન્દ્રના બે ભાગ પડ્યા, તમને ખબર છે કોષ કેન્દ્રમાં શું રહેલો હોય? DNA. અને એમાંથી બે નવા બાળ અમીબાનું નિર્માણ થયું. આ બાળ અમીબા છે એને લક્ષણો કોના મળ્યા હોય? તો કે પિતૃના લક્ષણો મળેલા જોવા મળે. હવે ત્યારબાદ બહુભાજનની વાત કરીએ. બહુભાજન કોને કહેવાય? ખૂબ જ સરળ છે. એની પહેલાં આપણે દ્વિભાજન છે એનું થોડું રિવિઝન કરી લઈએ. ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે તેમને શું કહેવાય? તો કે દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે. અને દ્વિભાજનની અંદર મેં તમને અમીબા વિશે સમજૂતી આપી. અમીબાની સમજૂતી આપણે મેળવી લીધી કે એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબાનું નિર્માણ થાય. હવે બહુભાજન, મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અને સંતતિ કે બાળકોમાં વિભાજિત થાય છે. મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે સંતતિ કે બાળકોમાં વિભાજિત થાય છે. એક સાથે મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ના કૃમિઓ બહુભાજન દ્વારા એક સાથે અનેક સંતતિનું નિર્માણ થાય. બરાબર. કોની વાત કરીએ આપણે? તો કે મેલેરિયાના પરોપજીવીઓ અને પ્લાઝ્મોડિયમના કૃમિઓ બહુભાજન દ્વારા એક સાથે અનેક સંતતિનું નિર્માણ કરે. મિત્રો, સંતતિ એટલે શું? તો કે નવા સજીવનું નિર્માણ થવું. અને નવા સજીવનું નિર્માણ થવું તો એને શું કહેવાય? તો કે બહુભાજન. જેનું એક તમને ડાયાગ્રામ દોરીને સમજાવું. જોજો, એક સાથે અનેક સંતતિનું નિર્માણ થયું. અનેક સંતતિ એટલે અનેક નવા બાળ કોષો બન્યા. બરાબર. તો આજે આપણે ભાજન વિશે સમજૂતી મેળવી. ભાજન એટલે શું તેના વિવિધ પ્રકારો વિશે સમજૂતી મેળવીએ. ભાજન ફરીથી તે એકકોષીય સજીવો. બરાબર. એકકોષીય સજીવો છે શું કરે? તો કે કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે. આ નવા સજીવનું જે સર્જન કરે, બરાબર, તેમને શું કહેવાય? તો કે ભાજન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, ભાજન એટલે શું? એક કોષીય સજીવો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા નવા સજીવનું સર્જન કરે તેમને ભાજન તરીકે ઓળખવામાં આવે છે. ભાજનના બે પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન એટલે શું? ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે તેમને શું કહેવાય? તો કે દ્વિભાજન. ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન પામે તેમને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબાનું નિર્માણ કોના દ્વારા થાય? તો કે દ્વિભાજન. બહુભાજનની વાત કરીએ, મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ છે, બરાબર, એના કૃમિઓ બહુભાજન દ્વારા એક સાથે અનેક સંતતિનું નિર્માણ કરે. મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ, બરાબર, એના સંતતિઓ છે, એના સંતતિઓ એક સાથે અનેકનું નિર્માણ થાય. એટલે કે મેં તમને શરૂઆતમાં કીધું હતું, દ્વિભાજન એટલે શું? એક પિતૃમાંથી બે બાળનું નિર્માણ થાય. અને બહુભાજન એટલે એકમાંથી અનેકનું નિર્માણ થાય. એને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિ દ્વિભાજનની દોરી લેવી, વ્યાખ્યા લખી લેવી અને બહુભાજનની વ્યાખ્યા લખી
અને આ ડાયાગ્રામ દોરી લેવો. ઓકે, તો આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું.